સિયારામ, જય મહાદેવ। સુંદર ધામની યાત્રા અત્યારે હરિદ્વારની અંદર ચાલી રહી છે, ભાગવત કથા। અને આજે આપણે આવી ગયા છે કનખલની અંદર। આ જે ભૂમિ તમે મારી સાઈડમાં જુઓ, ચારે બાજુ સુંદર મજાની જે ભૂમિ છે, કનખલની આ પવિત્ર ભૂમિ છે। દક્ષેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યની અંદર આપણે લોકો આવી ચૂક્યા છે। પાછળ દક્ષેશ્વર ભગવાનનું મંદિર છે અને માં સતી જે જગ્યા ઉપર ઉમાયા હતા એ યજ્ઞકુંડ છે। અને ખાસ તમને બધાને બતાવવાનું છે કે આ જે મંદિર છે પ્રાચીન શીતળા માતા મંદિર। અને આ મંદિર એટલા માટે ખાસ આજે આવવાનું થયું છે કારણ કે અત્યારે આપણા ગુજરાતની અંદર શીતળા સાતમ, આજે સાતમનો દિવસ છે અને અહીંયા લખ્યું છે પ્રાચીન શ્રી શીતળા માતા મંદિર અને આ સતીમાનું જન્મસ્થાન છે। તેવા પવિત્ર સ્થળે આજે આપણે પહોંચી ચૂક્યા છીએ અને અહીંયા આજે તમને બધાને શીતળા માતાના સુંદર મજાના દર્શન કરાવીશું। પ્રાચીન શીતળા માતાનું આ મંદિર છે। અહીંયા નીચે જુઓ સુંદર મજાની પૌરાણિક મૂર્તિ, દર્શન કરો સુંદર મજાના માતાજીના। સુંદર મજાની માતાજીનો આ દરબાર અને એમાં પણ સામે સુંદર મજાની ગંગાજી। આજે શીતળા માતાનો ખૂબ પવિત્ર દિવસ અને એવા દિવસે આપણને પણ અહીંયા અવસર મળ્યો છે। સુંદર મજાની ગંગા માતાના દર્શન તમને સામે નદીના ગંગાજીના થઈ રહ્યા છે। આ જુઓ ફૂલ વહેવામાં અત્યારે ગંગાજીનો પ્રવાહ ચાલી રહ્યો છે અને એક અદ્ભુત અને ખૂબ રમણીય સ્થળ છે આ। પબ્લિક અહીંયા સુંદર મજાના પોતાના મનને શાંત કરવા માટે આવે છે। સુંદર મજાના એની વચ્ચે માતાજીનું આ અદ્ભુત મંદિર। જય હો શીતળા માતા। શીતળા માતાના દર્શન કરી લેજો બધા। સુંદર મજાના મા શીતળાનું આ મંદિર છે। જય હો શીતળા માતા। સાતમના ખૂબ પવિત્ર દિને માં શીતળાના દર્શન કરી લેજો બધા ભક્તો। જય હો માં શીતળા। જય શીતળા માં। જય હો માં શીતળા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવા આજના ખૂબ પવિત્ર શીતળા માતાના દિવસે, શીતળા સાતમના દિવસે સૌ ભક્તોને માતાજીના આશીર્વાદ। જય શીતળા। તો શીતળા માતાના દર્શન કરી બહાર હનુમાનજી મહારાજના સુંદર મજાના દર્શન કરી લો। જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। તો આ રીતે આજે શીતળા માતાના સુંદર મજાના દર્શન આપણે કર્યા। સાથે ગંગા મૈયા બિલકુલ માતાજીના સામે જ બિરાજમાન છે। સામે શીતળા માતા અને એની બિલકુલ સામે માં ગંગા। અને આજે શીતળા સાતમના ખૂબ પવિત્ર દિને ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર મળ્યો, સાથે ગંગાજીમાં સ્નાન કરવાનો અવસર મળ્યો અને મા સીતાના પ્રાગટ્ય સ્થાનની અંદર દર્શન કરવાનો અવસર મળ્યો। આનાથી ભાગ્ય આપણા સારા હોઈ ના શકે। તમે પણ તમારા ઘરે બેઠા દર્શન કરો ને આ માતાજીના પ્રાગટ્ય ત્યાં સુંદર મજાની ધાર્મિક વસ્તુઓ જેમ કે રુદ્રાક્ષની માળા, તુલસીની માળા, બ્રેસલેટ, આરતીનો સામાન, પૂજાનો સામાન, કૃષ્ણ ભગવાનના સુંદર મજાના વાઘા અહીંયા વેચાઈ રહ્યા છે। અને આવતીકાલે પાછી જન્માષ્ટમી છે, તો એના માટે કૃષ્ણ ભગવાનના તમામ ભક્તો માટે એક અનેરો લાવો આવતીકાલે છે। એ લાવાનો આનંદ તમામ ભક્તો આજથી જ હરિદ્વારની અંદર લઈ રહ્યા છે। કૃષ્ણ ભગવાનના વાલા ભક્તો માટે આવતીકાલનો દિવસ ખૂબ મહત્ત્વનો છે। માં મહાકાળીની સુંદર મજાની મૂર્તિ, સુંદર મજાની તમામ વસ્તુઓ અહીંયા વેચાઈ રહી છે। મહાદેવજીનું ડમરું, વાહ ભાઈ વાહ। જય શીતળા। તો પાછા મળીએ છીએ નવા વિડીયોમાં। જય સિયારામ, જય મહાદેવ।